પૈસા મેં જ્યાં ના પાડી આપ્યા છે એને, મેં તો કદી એને કીધું કે નહીં પણ આપે. એ પૈસા વાત પણ તો તું કદી કદાચ તારા એરિયાની અંદર તને પાવર તારો હોય તો તું કઈ કાયદાની આગળ પાવર તારો ન હાલે હોય, એ તને કહી દઉં પાછો. એરિયાની વાત જ નહીં થતી એમાં. હું એમ એને નહીં. કુદાડ એમ કીધું નહીં કે તમે હા. પૈસા નહીં આલે અમને કરી. હા પણ તો હવે તારે પૈસા કેથી દેવાના છે એ મને કહી દે, કાં મને એને ટોલી બનાવી દે, પૈસા દઈ દે. સાહેબ નમસ્કાર. નમસ્કાર. હા આભાર તમારો ફોન કરવા માટે. હવે હું તમારો- એમ કહેતો હતો સાહેબ, તમારો ફોન આવ્યો હતો પણ તઈ હું છે ને ઓફિસમાં નતો, મને બહાર હતો, બરોબર? ના ના સાચી વાત સાહેબ. ઓફિસે જાવ તો એ વાત થાય મારે. હવે હું થરાદ તાલુકાના બનાસકાંઠામાંથી બોલું છું સાહેબ. બોલો ને. હવે મારે એવું છે કે હું વામી ગામ છે વાવ થરાદ તાલુકાનું. નાની ગામ. હા વામી ગામ છે અને બ્રાહ્મણ વાવથરા જાતના તાલુકો. સામે. જિલ્લો કયો લાગે? જિલ્લો વાવ થરાદ લાગે ને તાલુકો થરાદ લાગે. બરોબર. ને નામ શું છે તમારું? નામ મારું તેજારામભાઈ અમીરામભાઈ જોશી. બરોબર. બોલો બોલો, ઘટના જણાવો. હવે એમાં એમ છે કે પાટણ તાલુકાનું છે પેલું ગામ આકોલી, હા અને ઉમેદસિંહ દરબાર કરીને છે. હા 12 મહિના થયા સાહેબ. અમને કીધું હતું કે અમે પેલા ગયા હતા અહીંયા કીધું મારે ટોલું એક બનાવવું છે ખેતીવાડી માટે, ટ્રેક્ટર પાછળ આવે. જી. એટલે કે તમે કે બોનું આપો, એટલે મેં એને ટોટલ 50,000 રૂપિયા આલ્યા. પેલા 5,000 રૂપિયા બોનું આલ્યું અને પછી મેં 45,000 રૂપિયા નાખ્યા ફોન પે. હા હવે અત્યારે મેં એને ફોન કર્યો, હું ડેલી ફોન કરું છું, મને 15 દાડા 10 દાડા 15 દાડા 10 દાડા કરે સાહેબ, પૈસા નથી આપતા. દરબાર છે, થોડા માથા ભારે લાગે છે. દરબાર હોય તો એમાં શું થઈ ગયું? દરબાર હોય તે હવે સાહેબ કહેવાનો મતલબ કે હવે અમે ત્યાં કોઈ ઓળખતા નથી. અમે થરાદ તાલુકાના છો, અમે વાવ થરાદ તાલુકાના, એ પાટણ તાલુકાના છે. બરોબર. એટલે હવે સાહેબ પૈસા નથી આપતા, હેરાન કરે છે. કેટલા આ વાત ટાઈમથી છે. પૈસા હલવાના તમારા? 12 મહિના થઈ ગયા સાહેબ. પણ આ તમારો 12 હમણાં 5 દાડાથી હું વિડીયો જોઉં છું, એમાં સારો ન્યાય પબ્લિક ને તમે આપો છો, એટલે મેં કીધું ચાલો ફોન કરું. પૈસા કેટલા આપેલા છે એને? પૈસા મેં ટોટલ 45,000 આપેલા છે અને મેં વોટ્સઅપે 45,000 નું કર્યું પૂરું. તમને તમારા ત્યાં તમે ગયા તા કેના આધારે? તમે સરનામું જોઈને ગયા તા કે ન્યા? હા સરનામું જોઈને. એટલે એમાં એમ છે કે અમારા કાકા હતા, અમે ને મારા કાકા બે ગયા હતા. મારા કાકા ના ગણો ને 71,000 રૂપિયા મારા કાકાએ આપેલા છે. તો એને રેડી કર્યું કે એનું બુશ ના માર્યું? એને નથી આપ્યા. બરોબર. શું હવે નામ અમે છે તમારા ઓર્ડર કાકાનું? નોંધીભાઈ રૂપરામભાઈ જોશી. તમે બે હારે હારે જ જાતા? અમે બે હારે ગયા હતા અને હું નોંધીભાઈ ના લેવાથી ગયો હતો. મેં નોંધીભાઈ ના પાડી, મેં કીધું આટલા ન અપાય. પણ એ એવો ફોન કરીને કીધું કે હું પાટણ ઉભો છું ડીસાની અંદર હા અને અંબિકાનું લોખંડ લેવા ગયો છું, તમે પૈસા આલો, તમારું ટોલું બનાવીએ ને કા ટોલું નહીં બને. એટલે પછી અમે ભોળાઈ જાય, તમે ખાતામાં નાખી દીધા પૈસા. ખાતામાં તમે નાખ્યા ની સારી વાત કરી. હા એટલે એ તમારી ખાતામાં પાસે નાખ્યા. પુરાવો છે, બરોબર? હા, તમને કઈ એને ટોલી આપી નથી ને ટોલીમાં નંબર તમારે રજીસ્ટર કરાવ્યો એ કઈ છે કે નહીં? ટ્રેક્ટર નો નંબર છે એ જ છે ને તમારે? ના ટ્રેક્ટર નંબર પણ સાહેબ એમાં એમ છે કે ટોલી આપે ને એટલે એના પાસે પણ લેટર પેડ આલે રહી. બરોબર. એટલે હવે લેટર પેડ ટોલું બન્યા વગર લેટર પેડ ન મળે. પણ એ ટોલી વગર નો થાય. પણ હું એમ કહું છું, તમે જે પૈસા જેને આપ્યા છે ને ખાતામાં નાખ્યા ને, એ તમારી પુરાવો છે ને, એની ઉપર ફરિયાદ કરવાની તમારે. આધાર હા, છે તમારી પાસે, બેંક ના સ્ટેટમેન્ટ ગણાય, સમજાણું? હા છે, આધાર છે અમારા ભાઈ. અને મારા કાકે નાખ્યા એ પણ ફોન પે જ નાખેલા છે બધાએ. તો રેડી. તો એને ગુનામાં તમે ફરિયાદ કરી હતી પોલીસ સ્ટેશન ને? સાહેબ ને વાત કરી હતી? ના મેં સાહેબ ને કોઈ ના 12 મહિનાથી હું એમને પછી અમારે અહીંયા ઈ બાજુ હગાવાલા રહે, 2-3 વખત અમારા હગાવાલાને મેલ્યા. એટલે કે કાંઈ નથી ની પેલી ગેમ રમી ગયો નો અમને તેમને આવું બધી વાત કરી. એવું તું ગેમ રમી ગયો તો કઈ અમારી થોડી માણી નાખવાની હોય? એટલે હવે સાહેબ અમે તો મજૂરિયા માણસ, ખેતરમાં માંડવી ને બાડવી કરતા. એટલે મેં કીધું ટોલું લાવીએ, વરે કોક ના ફેરા કરીએ, 25 રૂપિયા રળી ખાઈએ. હા બરોબર છે. આપણે આશા હોય ને કે ભાઈ આપણે ગમે એ ધંધો કરી, વાહન લાવીને એમાં પૈસા રોકી તો આપણને 5 રૂપિયામાં ધંધો મળે એમ. હા એટલે અત્યારે મેં ફોન કર્યો તો એનું રેકોર્ડિંગ મારા પાસે પડ્યું છે. એટલે અત્યારે મને 15 દાડાનું કીધું. એટલે મને લગભગ 12 મહિનાથી 15 દાડા કરે સાહેબ. અને મેં નાખ્યો ને એની તારીખ પણ તમે જોજો, લગભગ 12 મહિના ઉપર થયું. એનું નામ ઉમેદસિંહ વાઘેલા કરીને છે સાહેબ. તો આવા ધંધા કરે છે, કેટલાના બુશ માર્યા એને? હવે સાહેબ માર્યા છે ઘણા ને, પણ અમે નવા હતા એટલે અમારું તો મારી દીધું અત્યારે 1,21,000 નું કાકા ભત્રીજાનું થઈ. બરોબર છે. પણ હવે તમારે કેટલા ટાઈમ થી એનો ધંધો અત્યારે ચાલુ છે કે બંધ કરી દીધો? ચાલુ છે, ત્યાં કારખાનું છે. એમ તો ટોલો બનાવે છે, પણ હવે સાહેબ ઓલું છે ને કે એ કીધું કે એ બાજુ દરબાર એવા છે, તમે ના જાતા નો આમ તેમ કર્યું. એટલે ગાડી લઈને લગભગ 15,000 નું સાહેબ અમે લઈને જવાય ને તમારે? સાહેબ 15,000 નું ડીઝલ બાળીને છે અમે અહીંયા એને પાછળ દોડવા માટે. અમે લગભગ 20 થી 25 ઓટા ગાધા. અહીંથી અમારે લગભગ 70-80 કિલોમીટર થાય. આવક 120 કિલોમીટર. ઠીક. મારો નંબર ક્યાંથી લીધો તમે? તમારો સાહેબ આ વોટ્સઅપ માંથી લીધો, ઓલા ફેસબુક માંથી લીધો. ઠીક. હું તમારો લગભગ 3 દાડા થી રાતે 12 વાગ્યા સુધી વિડીયો જોઉં છું તમારા. બરોબર.
હવે હું એમ કહું છું કે જે એ આમાં મારી આ કેસની અંદર મારી મદદની શું જરૂર છે તમારે? તમારી મદદ એમ કે સાહેબ આ વિડીયો તમે વાયરલ કરો ને તો એના લીધે હું છેતરાણો છું, બીજો ના છેતરાય. મને પૈસા મળે ના મળે ના, ને પૈસા બીજો તમને છેતરાય અપાઈ દે ને નહીં. ભલા, હું કામ ન કાયદેસર રીતે તમે પૈસા તમે હાચા આપ્યા છે, તમારી પાસે એના બેંકના સ્ક્રીનશોટ છે, સ્ટેટમેન્ટ સ્ક્રીનશોટ છે, છે. બરોબર? અને મેં હમણાં અડધા કલાક પહેલો ફોન પાછો કર્યો તો મેં કીધું ભાઈ એક મારા ભાઈ સાહેબ આખું રેકોર્ડિંગ હતું, પણ ઈ મારે શું છે કે અમે મજૂરિયા માણસ, હું ભણેલો નથી, હા એટલે મારી છોકરી પાસે મેં નખાયા છે. અને પાછું મેં એને એ કીધું મારી છોકરીના લગ્ન છે ભાઈ આ દિવાળી પછી, તું મને પૈસા કરી આલ નકા મને ટોલી કરી આલ. હા બરોબર છે, વ્યવહાર એ છે. હમણાં અડધા કલાકનું પણ રેકોર્ડિંગ છે. આને આને છે ને આની યારે તમારે આની ઉપર ફરિયાદ કરે પોલીસ સ્ટેશનમાં. તમે નજીક પોલીસ સ્ટેશન કેવું લાગે એવડાને? મારું થરાદ તાલુકામાં લાગે સાહેબ. એને ન્યા કેવું લાગે છે? એને લાગે પાટણ, મારે થરાદ લાગે. પાટણ એટલે એને તમારે કેટલું થાય? સિયુરી લાગતું છે, એને સિયુરી લાગતું છે. એ તમારે કેટલું થાય? મારે વાંચી સાહેબ 50 કિલોમીટર જેવું થતું છે. બરોબર. તો જે આ મારી વાત સાંભળો, તો તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહોતા આવી ગયો તમે? એટલે હવે સાહેબ એક વખત તમે વાત કરી જુઓ શું હું કહેવાય, વાત નકા કરી લઉં પછી છું, ઈ કર્યું. પણ ફરિયાદ તમે તોય નોંધાવો, કેમ કે આને ખબર પડે કોઈને આવા ધંધા જાકો બીના ન કરે ને એમ. કેમ કે આ હવે સાહેબ નાલાયકના એમાં- પેટના છે ને આવી રીતે બૂચ માર્યા જ બધા હોય. તો હવે એમાં ફરિયાદ કેમ કરવી પડે સાહેબ? પણ હું તમને કહું ને સ્ટેટમેન્ટ, હું જે તમને કહું ને જે બેંકના સ્ટેટમેન્ટ છે ને, હા છે. એ આધાર લઈને જવાનું, એની બેંકમાં પેલા તમારે સ્ટેટમેન્ટ કરાવી લેવાની કે ભાઈ આ પૈસા આપેલા છે ને, એનું નામ બામ બધું હોય છે ને એમાં. હા બધું સાહેબ છે. હા તો એ સ્ટેટમેન્ટ એના બે તમે કાકો દીકરો કઢાવીને બે તમે કાકા દીકરો બે સવારે સાક્ષી તમારે આવી ગયો. હા એટલે મેં હમણાં મોતન ફોન એ કર્યો બે તો એટલે મેં કીધું સ્ટેટમેન્ટ ના આધારે વકીલને નોટરી લખાવી અને એની ફરિયાદ આપી ગયો. હમણાં મેં મારા કાકાને ફોન કર્યો તો મેં કીધું સાગરભાઈને ફોન કર્યો છે, પોતે બીજી છે, હમણાં કીધું છે મને કે 2 કલાક સુધી ફોન કરો એટલે તમે સ્ક્રીનશોટ બધું મારા મેલો. એટલે મારે કીધું અહીંયા મેલવું પડશે. એટલે મારો કાકો અભણ છે, મને કે હોજે મેલો. કીધું કોઈ વાંધો નહીં આડો, કીધું હા એક તો વખત વાંધો આડો નહીં, તમે કરાય. એ મને બતાવો, એ મોકલી ગયો ને હું છે ને એ ભાઈ નું નામ, તમારું નામ લખાવો આખું, હાલો તમારો કેસ લઈ લઈએ. મારું નામ તેજરામભાઈ અમીરામભાઈ જોશી. તેજરામભાઈ. હા અમીરામભાઈ જોશી. એક મિનિટ હો, તેજરામભાઈ અમીરામ જોશી. જોશી. કયા સમાજમાંથી? હું બ્રાહ્મણ છું સાહેબ. બ્રાહ્મણ. તો આને તમને હેરાન ખોટી રીતે કર્યા છે એવું છો ને તમે? ખોટી રીતે સાહેબ કર્યા, હવે શું કરીએ કો. હા, આપણે ગામ બતાવો. ગામ મારું વામી. વામી. હા. તાલુકો થરાદ. થરાદ. જિલ્લો વાવ થરાદ. વાવ થરાદ. હવે એનું ગામ, એ ભાઈ નામ બોલો સામે વાળાનું. ઉમંગસિંહ વાઘેલા. ઉમંગસિંહ વાઘેલા. હા સિંહ વાઘેલા. હવે આ સિંહ ભીંગ નો હોય, આ દરબારનો દીકરો નો, આવા ધંધા થોડો કરે સાહેબ. દરબાર હોય તો બ્રાહ્મણ ના પૈસા રાખે જ નહીં. દરબારનો દીકરો કોઈના ભાઈ આવી રીતે કરે જ નહીં, એની ખુમારી અલગ જ હોય, એની વાત જ અમારે અહીંયા દરબાર ને રાજપૂત ખૂબ છે, અમારા હારા સંબંધ છે, ઘર એટલે જેવા આ સંબંધ છે. બધું ખોટું છે. આ કોક વાડા પસવાડા થી લીધેલો હોય, એમ જાણું. ઉમરસિંહ વાઘેલા, કઈ વાંધો નહીં. એનું ગામ કેવું લાગે છે? એનું ગામ આકોલી લાગે છે. આકોલી. શિવરી વચ્ચે ને દિયોદર વચ્ચે છે. આપેલા છે? મેં આપેલ છે 50,000 રૂપિયા. 50,000 રૂપિયા આપેલા. પેલા 5,000 આલ્યા ને પછી 45,000 રૂપિયા આલ્યા. પેલા 5 આપેલા, પછી 45 આપ્યા. ટોટલ 50,000 રૂપિયા આલ્યા. અને 71,000 મારા કાકાના. 71,000. તમારા કાકા નામ શું છે? નાનજીભાઈ રૂપાભાઈ જોશી વામી. નાનજીભાઈ રૂપાભાઈ જોશી. ઓકે, હાલો જોશી. એમના 71,000 છે. એના કેટલો ટાઈમ છો? આ ભાઈ બે પૈસા હાથે જ આલ્યા સાહેબ, લગભગ 12 મહિના થયા છે. અને સ્ક્રીનશોટ જે મળ્યા ને એમાં તારીખ વાર બધું લખેલું સાહેબ, હું ભણેલો નથી. તેજરામભાઈ અમીરામભાઈ છે ને? હા કાઈ વાંધો. હાલો એનો નંબર આપો સામે વાળા વ્યક્તિનો, ઉમંગસિંહ નો નંબર આપો. ઉમંગસિંહ નો. ઓ સાહેબ આ તમારા ચાલુ નંબરમાં WhatsApp કરાવો ચાલે? પછી હું તમને કહું, તમારે છે ને પોલીસ ફરિયાદ કરવી પડશે આને સીધો કરવા માટે, નકર આ વિડિયા થી પતી જાય કઈ વાંધો નહીં, પોલીસ ફરિયાદ કરવી જ પડે. કરી દઈશ સાહેબ, તમે કહેશો હું કરી દઈશ. કઈ વાંધો નહીં. તમે એને છે ને તમારા ફોટા નાખો, તમારો વિડીયો વાયરલ થાય છે, બરોબર? તમારી મંજૂરી છે ને ભાઈ? હા સાહેબ મંજૂરી છે, મારી મંજૂરી છે. એમ કે મને ન્યાય મળે જ બરોબર, ને કે બીજો ના હાલો એમ. ઓકે ચાલો એનો કરી દઈએ, આપણે સીધો કરી. આ નંબર ઉપર સાહેબ WhatsApp કરી દઉં ચાલે? કરો WhatsApp તાત્કાલિક. હા તાત્કાલિક કરું, ચાલો. બોલો. બોલો. ઉમરસિંહ બાપુ બોલો. શું બાપુ મજામાં? હા બોલો. હવે આપણે ઓલો ટોલી બનાવવાની એટલા માટે ફોન કર્યો હતો. ક્યાંથી બોલો? ભાવનગર થી. ભાવનગર થી. હા, તમારું કાર્ડ આવ્યું તો ટોલી બનાવો છો ને તમે? હા, તો કઈ રીતનું છે, કેટલા ખર્ચો થાય છે? નવી બનાવી છે આપણે. કેવી બનાવી? બે ટાયર ની બનાવી, 4 વ્હીલ ની.
બે 4 જોટા વ્હીલ વાળી. હા 2 જોટા વાળી 4 વ્હીલમાં તો હાલ તો ભાવ ટાઈટ છે બહુ. કેટલો ભાવ છે? 4 30 20 માં પડે. ભલે નહીં પણ આપણે તો અમારે તો અહીંયા શું છે આ બાજુ લોડિંગ વાળું બધા હાલે કે નહીં? તો કેમ થશે, બનાવી દેશો કે તમે? તો ટાઈમ લાગશે. કેટલો ટાઈમ લાગશે દરબાર? મહિના જ થાય આપણે. મહિના જેટલું? હમણાં થોડું કમ છે, 1-2 ટોલા રિપેરિંગ કરવાનો છે. હા પછી પાછા મહિનાથી પછી પૈસા દઈ પછી બનાવી દેહો કે પછી હાથ ઉષા કરી લેહો? ના ના, પછી આપણે બોનસ પાસે મહિના જોઈએ ડાલવાનું હાલ. બરોબર. હવે ઉમરસિંહભાઈ, હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું, મહુવાથી, ભાવનગર મહુવાથી. હવે આ તેજરામભાઈ ને અમરાભાઈ, તેજરામભાઈ અમરાભાઈ છે કે નહીં, ઓહો. અને એના કાકા છે આપણે જે નાનજીભાઈ, એનું બેયનું થઈને તમે કાંઈક 1,21,000 નું બૂસ માર્યું છે, વરદી થયું છે. હમણાં જ ફોન આવ્યો તો બપોરે. હા પણ એ હમણાં ફોન આવ્યો ને, પણ એ ફોન પછી મને કર્યો કેમ કે તમે 15 દિન વાયદા આપો છો એને. કીધું ચેચીસ બનાવી પડી છે. પણ એ કેચિંગ નહીં, તમે એને 15 દિન વાયદા આપો ને, તમને સ્ક્રીનશોટ એ મને મોકલા છે બેંકમાંથી તમને પૈસા એને દીધા છે, એટલે તમે એમ ન સમજતા કે બૂસ મારી શકો એમ. અને તમે દરબાર થવો કે હું દરબાર થઈ તમે દબાવી એવું કઈ છે તમારા મગજમાં પાવર છે કઈ દરબારનું? એવું વાત જ નથી આપણે કશી. હા પણ એ વાત જ નથી. પણ તમે એમ કહો કે કદાચ ઈવડા આમ ભોળા માણસો છે એટલે તમે એને દબાવો, એટલે કાયદો હું વ્યવસ્થા નથી ભારત દેશમાં? દબાવાની ક્યાં વાત છે એમને? તો તમારે આ દેવું ન જોઈએ. વરદી શું એ બિચારા ગરીબ માણસો માઇન્ડ કરીને એને મજૂરી કરવા હાટુ ટોલી બનાવતા હોય અને તમે એને દેતા નથી પૈસા. મારા વચ્ચે ભીડમાં તો એટલે ભીડમાં એ ભીડ. હવે તમે અત્યારે મને શું કીધું, મહિનો દી લાગશે, હું તમને પૈસા આપી દઉં, પછી મારો બૂસ મારજો ને તમે. મેં શું કીધું તમે મહિના પછી મારો એનું એક કામ કરો. મહિના દી પછી મારો બૂસ મારો એમ ને? બૂસ મારવાની ક્યાં વાત કરી તમે? આ એને 50,000 નું બૂસ માર્યું, ઓલા 71,000 નું બૂસ માર્યું. એમ નહીં, તમે વાંચે સોદું બનાવી વાત કરો. એ દરબાર હોય તો ભલે હોય, બાકી બીજું સુકીન નો કઈ બોલતા હો. તો હું બીજું તમે શું કીધું? પૈસા દેવા પડશે ને સમજાવવામાં ફરિયાદ થાય. ફરિયાદ નહીં માં ફાડા હું ના પાડી પૈસા તું કરો બીજું કઈ બોલ મેં એમ કહું તો તમે ડાયરેક્ટ બૂસ બીજું બોલતો નહીં કાંઈ એમ. તું દરબાર ભલે એમ તારે કીધું ને ગુજરાતીમાં, બાકી તું મને ઓળખ શું કોણ છું? તું ડાયરેક્ટ તું કરવા માંડ્યો, માં ફાડવાની વાતો કરવા માંડ્યો. એટલે પણ મેં વાત શું કરી? તું પેલા મને ઓળખ છો એ કે પેલા તું મને ઓળખવાની ક્યાં માં ફાડા? માં ફાડે હજી બોલ છો તું દરબાર છો એટલે એવું કઈ પાવર છે તને? પાવર છે ની વાત કરે તો તું કરો કે એમ કહું હજી કહું છું ને કે ફરિયાદમાં આ બધું તારું આ નોંધણી થાય ને તો તને જામીન નહીં મળે. કશું વાંધો નહીં. તમારે વાત શું કરી? પૈસા તારે દેવાના છે કે નહીં કે પેલું કે તું બનાવી દેજો, કા ટોલી દેજે, પૈસા દેજે, બે માં એક કર તું. તો વાત તો એને તમારે પેલા ફોન આવી ને કીધું 15 દિવસ જેવો બની 15 દી તારા 15 દી ખૂટતા ને 15 દી નો કેટલો ટાઈમ છે ખબર છે? આ થયું પણ તારા મારા સગવો નથી હવે થયું થોડું. એટલે તો એ તો હું પણ સામાજિક કાર્યકર રાઠોડ સાહેબ બોલું છું, તને ખબર છે? આમાં તને પાસે સગો નથી, હું તને બોલાવી ને તને અઘરું થાય. તારે પાસે આમાં મને જવાબ દેવો પડશે, ખબર છે? એટલે મેં કોઈ તમને બીજું કોઈ કીધું એમ નહીં, પણ તું એમ કે હગું નથી એટલે હગું નથી રહેતા તો તારા ગાળિયા કરવાનો મતલબ એવો છે? ગાળિયા નહીં કીધું, તમે બોલ્યા પેલા કે બૂસ તું કરો નહીં કરતો. શાંતિથી વાત કરતા દેવાના છે શું કરવાનું છે, બૂસ મારવાનું છે, કઈ રીતનું કરવાનું છે તારે? એટલે મને ફરિયાદ લખવાની ખબર પડે. હાલ હું એને અરજી લખી દઉં છું. મેં વાત શું કરી? તમે 15 દિવસ રહો વાત ના કે 15 દિવસ તારે આ દેવાના કે દે પાકું મને તારીખ દઈ દે કે આ પૈસા દઈ દઉં, કા તને આ ફરિયાદ કરી કેમ કે આને બેંકના સ્ક્રીનશોટ છે અમારી પાસે. પૈસા મેં જ્યાં ના પાડી આપ્યા છે એને, મેં તો એને કીધું કે નહીં પૈસા. પણ તું કદાચ તારા એરિયાની અંદર તને પાવર તારો હોય તો તું કઈ કાયદાની આગળ પાવર તારો ન હાલે હોય એ તને કહી દઉં પાછો. એરિયાની વાત જ નહીં થતી એમાં. હું કુદાડ એમ કીધું નહીં કે તમે પૈસા નહીં હાલે અમને કરી. આપણ તો હવે તારા પૈસા કેદી દેવાના છે એ મને કહી દે, કામ એને ટોલી બનાવી દે, પૈસા દઈ દે. ટોલી બનાવી તો હવે બરોબર કામ નહીં કરે, બરોબર? હવે તને પૈસા પાછા દઈ દે ગરીબ માણસના. પૈસા એને આપવા 1 મહિનો રહો તમને આપી દઉં. મહિનો કઈ નહીં, વેલા થાય કે ફરિયાદ કરી બોલ. મહિના પહેલા નહીં થાય એમ પૈસા કોઈ ટોલું જોતું 15-20 દાડા. ટોલું 15-20 દાડા તો ટોલું બનાવી દે, બરોબર? એમાં તું કઈ હકરવાર બનાવી નહીં પછી, કેમ કે તારે યાર તું હવે સારું બનાવી ન દે તો એનો મિનિંગ શું પડી? જે જતું વસ્તુ નાખવી પડે એ નાખવી પડે એમાં. ના એવું ના હોય તો જે બોલી છે લખેલું પડ્યું આપણે એ જ નાખશું. લખેલું છે તો એની નોટરી કરેલી છે, એમાં ફરિયાદ થાય. આ બનાવી નથી દીધું ને એ તો ગરીબ માણસો કે હવાળા માણસો તને કઈ કર્યું નહીં કરતા. આમાં તો બીજો આમાં મોટું બધું થાય, બધું બહુ અઘરું થાય. એમાં શું અઘરું થાય? કામ કરવાનું એટલે અઘરું શું થાય? એટલે હું એટલે તને તું કાયદાનો ડર નથી ભાઈ તને? કાયદાની કેમ માં ફાડો? હું કામ કરે માં ફાડે એમ બોલ, મેં એમ કહું માં ફાડે એમ ન બોલતો તું, બરોબર? તારે પૈસા કઈ દેવાના છે કહી દે. પૈસા તમારે 1 મહિનો થાય. કેટલી તારીખ છે બોલ? તારીખ દે કે તારીખે તને પૈસા ફોન કરીને કઈ તારીખે 5 વાગે તારીખ ફરિયાદ થાય. આજની તારીખ થી આજે. હા
21 તારીખ છે ને મને આવતી 20 તારીખ સુધી મળી બાકી જાય. તારીખ 20 તારીખે તું પૈસા દેજે, નકર તારી માથે 5 તારીખે 5 વાગે ફરિયાદ થઈ જાય 20 તારીખે, બરોબર? સારું હા, પૈસા દેજે ને બીજું કઈ વિનંતી ન કરતો હો. સારું. અને કાંઈ ઉપાધિ કોઈ વિનંતી વાળું કરવું હોય તો મને આ નંબરમાં ફોન કરજે એટલે હું તને રૂબરૂ ફેસ ટુ ફેસ મળી જાય. શું તને કઈ બીજો પાવર હોય, કઈ બાંધવાની દ્રષ્ટિ હોય ને તો તમારી વાત તારે કરો, અમારે અમે ધંધો લઈને બેઠા, આમાં એવું આવડતું જ નહીં. એ આ તો આ બૂસ મારવાનું આવડે તને? ગુસ્સે નું આ મારવાનું. વરદી જોઈએ ને ગરીબ માણસોને આવું કામ તારે કરવું જોઈએ? 15 દિવસ આપણે મહિના દીની બોલી હોય, મહિના દીના પછી 1.5 મહિનો થાય, પછી કઈ વરદી થાય? 20 તારીખે પૈસા પોગાડી દેજે ભાઈ, બરોબર? સારું. હા.